નમસ્કાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે અમે ફૂલ ફેમિલી જવાના છીએ ઘણા ટાઈમ પછી મોલમાં. એટલે મોલમાં જઈએ એટલે ખરીદી તો કરવાની જ હોય. એટલે કયા મોલમાં જઈએ છીએ અત્યારે અમે ડિસાઇડ કર્યું નથી, પરંતુ ધમાલને પૂછશું, દેવભાઈને પૂછશું, વનિતાને પૂછીશ. અને એ ત્રણ કે એ મોલમાં આજે અમે ફૂલ ફેમિલી સાથે ખરીદી કરવા જઈ રહ્યા છીએ. તો ભાઈ આ શું તમને ના પાડી તો પપ્પા દૂધ બી ના પીએ. આ સ્મૂથ છે, સ્મૂથ છે, સ્મૂથ દૂધ આવે. પણ અમૂલ ગોલ્ડ પીવો ને અને ગાયનું પીવો. અરે ગાયનું આ ગાયનું ને ભેંસનું ને બધાનું છે. ગાયનું દૂધ યાર, પીવો. દૂધ પીએ તમે એક તો કોલ્ડ ડ્રિંક બંધ કરાવીને અમારું આમ શ્વાસ એ કરી દીધો છે થોડો. એટલે દૂધ પીને આવે કોલ્ડ ડ્રિંક્સ તો પીવાનું જ નહીં દેવ. એ હા, આના કરતા આ સારું છે. હે ને અલગ 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 બધા. અને એમાં ધમાલની તો કઈક અલગ જ વાત છે. જો થર્ડ ટાઈમ હા, આ દેવની બે, ચોકલેટ ધમાલની હેઝલનટ. 2 અને 1 3. આ છે ચોકલેટ હેઝલનટ હા, અને આ છે ટોફી ટોફી કેરામેલ. હવે ચલો પણ હેઝલનટ કરતા કેરામેલ સારું છે. સાંભળ. ઓય, બોલો. મોલમાં આવવાનું છે. એ મોલમાં ચલો યાર, શેના માટે નહીં આવે યાર? બોડું કરાવવાનું તો ગમે મને. બોડું તમને કરાવવાનું? આવડે? તો નથી આવું. ના, હવે તમે કીધું એટલે કંઈ બી કરી લો. આ ધમાલ શ્લોક તમારી જોડે જ હશે. હા, પણ એને પછી સાંજનું ટ્યુશન જવું પડે એટલે એની પહેલા આવી જવાનું. એની પહેલા આવી જવાનું. ટ્યુશન તો ગયું સવારનું હતું. ગુલ્લી મારી દીધી દેવ. બે ગુલ્લી મારી. જોવા યાર. ભાઈ જબરી. પુષ્પા રાજ હે ને ये. હા, સારું તો સારું. ચલો નીકળીએ ફટાફટ. થોડા બરાબર. પણ જલ્દી તો યાર. ફટાફટ એનું બોડું કારણ કે કરાવવામાં ટાઈમ આમ વધારે જોઈએ. આજે વ્લોગ બી લેટ ચાલુ કર્યો છે. અત્યારે કેટલા વાગી ગયા છે? 1:05 થઈ છે. હવે कोई बात કેટલા नहीं. વાગે પણ વાંધો चलते નથી. हैं, जलसा करेंगे. आपका बोड़ा करना है तो करना तो पड़ेगा. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે અમે તમારો પ્રિય ધમાલ, હું અને પપ્પા ત્રણેય જણા નીકળી ગયા છીએ જવા માટે મોલમાં. કારણ કે ઘણા ટાઈમથી ફ્રેન્ડ્સ વિન્ટરની શોપિંગ પણ નથી કરી નથી. અને પપ્પાને ન્યૂ કંઈક જેકેટ લેવું છે વિન્ટર માટે, એટલે અત્યારે સ્પેશિયલી પપ્પાના જેકેટ માટે જઈ રહ્યા છીએ. आज ફ્રેન્ડ, जमनादास શો जी का હવે birthday શો है. વિન્ટરની સિઝન એટલે કે શિયાળામાં મારા શો આવશે. એટલે શિયાળામાં ઠંડીમાં પહેરવા માટે ફ્રેન્ડ્સ જોઈએ તો ખરું ને. જવાય. એનું કારણ કે સ્ટેજ ઉપર. હા, સ્ટેજ ઉપર ગુલ્ફી થઈ ગઈ તો ગાઈએ શું ભાઈ. આજે आज जमनादास जी एकदम फॉर्म में है तो આજે ધમાલ हुडीज और पैंट की आज बरसात होगी. क्या बोल रहे એની हैं? વાત નહીં, આજે ધમાલ વહેલા ઉઠ્યો છે એટલે હા. સવારે વહેલા ઉઠીને નાવા ગયો ને પપ્પા, તો ધમાલ ગુલ્ફી જ થઈ ગયો હતો. ના એટલે એટલો બધો બી નહીં, પણ ગુલ્ફી તો થઈ ગયું તો. હા, કારણ કે આમ આમ તું ઠરતો તો મેં તને આમ જોયો આમ એકદમ એને આમ તો ધમાલને ઠંડી ભાઈ. ટેવ પડેલી છે કેમ કે મોર્નિંગ સ્કૂલમાં જવાનું ને એને એટલે. મોર્નિંગ સ્કૂલ તો છોડો ભાઈ, મેં મૂવીમાં કામ કર્યું તો મને ખબર છે ઠંડીમાં ચાર ઉઠવાનું. 4 વાગે ઉઠાડવા આવે ભાઈ, તમે ઉઠો? હું તો ઉઠી જાઉં ભાઈ, મને તો જીમ નો બંધો જ યાર, તને પપ્પાને ખબર અમને નહીં. ખબર છે, અમે મને struggle ખબર છે કરી કે ભાઈ 4 વાગે મને પપ્પા અમને અમને એટલે આપણા બંનેને ખબર છે કે મૂવી કરેલી ફિલ્મ એટલે 4 વાગે તો આઈને બારણું ખખડાઈ દે. સર ઉઠો. જાગી ગયા છો? હું એમ કહ્યું જાગી ગયો છું ભાઈ. હા, 6 વાગ્યા હવે સુધી હવે નહીં હવે લેવાનું, પછી કોઈ makeup. કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. હું 4 વાગે જાગી ગયો છું. હા, અને પછી ઉઠું 7 વાગે. 4 વાગે જગાડે, પાછો બોરડામાં ઘૂસી જાઉં રજાઈમાં, અને પછી મેકઅપ કરવાનો હોય એની અડધી કલાક પહેલા આપણા બોયને કહી દઉં સુરેશને હા. કે અડધી કલાક પહેલા સુરેશ મને જગાડજે. હા, સુરેશ આવીને So જગાડી દે. friends, જોયું ને તમે કે અમારી તમારો મોનોપોલી તો રાજદીપ ભાઈ બહુ દિલવાળો, ખતરનાક. જોયું ને તમે પિક્ચરમાં તમે જે રીતના જોવો છો એ રીતનું અંદર ભાઈ. સવારે વહેલા ઉઠાડવા આવે એટલે અંદર જઈને પાછા જલ્દી. સૂઈ જાય. જલ્દી મારી દેવા. 4 વાગે મને ઉઠાડવા આવતા હતા. બારણું જેવું ખખડાવે, મમ્મી બહાર આવી જાય, ભાઈ જાગી ગયો છે હો. પછી 7 વાગે ઉઠું આરામથી. હા, પણ એ કંઈક મજા જ અલગ છે. મજા, તમારે હા. અને એક બધું કરવું જોઈએ આવું. એ જ તો એકદમ આમ માઇન્ડ ફ્રેશ રહેતું હતું આમ.
અમે પહોંચી ગયા છીએ બેઝમેન્ટમાં. આ જો ભાઈ આ નંબર B14. યાદ ભાઈ પપ્પા થઈ ગયું. આ યાદ રાખજે. ઓકે યાદ રહી ગયું B14. B14 ગાડીઓ પાર્ક ગાડી એક વખત કેવું પડે જ નહીં. હા બરાબર. ચલો હવે. ભાઈ ચલો યાર હવે તમે આજે લેશો શું એ વિચાર. સો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ. ઓકે નમસ્તે ભાઈ. આટલી રિસ્પેક્ટ યાર, આટલી પપ્પા ચેકિંગ થઈ ગયું છે. ચેક થઈ ગયું. મને બી રિસ્પેક્ટ મળી ગઈ ભાઈ આટલી. ભાઈ કયો ફ્લોર? ફ્રેન્ડ એસ્કેલેટર પર અત્યારે અડધા રસ્તે પહોંચી ગયા ભાઈ પપ્પા. એસ્કેલેટર સારું છે. ચાલો આ કઈ છે હવે ભાઈ કઈ. અલા પણ પપ્પા લોચા થયા. ચલો નીચે નીચે આપણે જવાનું છે. ક્યાં લઈને આવી જાય? હું આ બ્લોગમાં એ કર્યું મારે. હા નીચે ચાલો. સોરી યાર, सॉरी यार. अरे छोटा बच्चा हूँ यार, चलता है. छोटी बच्ची हो क्या? માલ बोलो. લેવાઈ ગયું हाँ દેવભાઈ. દેવભાઈ ટ્રાયલ કરવા ગયા. ટેસ્ટ ત્યારે આમાં લઈ લીધું જો H&M માંથી જેકેટ એન્ડ ઓલ. ક્યાં બાત હે. હજી ટ્રેન્ડ્સમાં જવાનું છે. ફ્રેન્ડ્સમાં ને ઝારામાં ઝારામાં આજે જવું છે કે જઈએ, ચલો ને જતા આવીએ. સારું ચલો. ત્યાં બી કરી લઈએ અને પછી જેક એન્ડ જોન્સમાં જવું છે. એક હજી જેકેટ લેવાનું છે. ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છે H&Mમાં હે ને H&Mમાં ખરીદી કરવા માટે. અને અમારે તમાર એક વ્યક્તિ આપણા ભાઈબંધને બતાવીએ. ફ્રેન્ડ્સ તમને બતાવું, તમે ખુશ થઈ જશો. જોઈ લો. चालू मैम चाचा आपको कितना ढूंढा मैंने आपको. चाचा मुझे मेरे मिल गए हैं. कैसे हो चाचा? चाय पानी दिया आपने? यार पापा चाचा मिल गया देखो. ફ્રેન્ડ્સ ધમાલને મોલમાં ચાચા મળી ગયા વિચારો. એટલે એ ધમાલને બી ટકલા દાઢી વગરના, આંખો બી નથી એમની. પણ ધમાલ હા ફ્રેન્ડ્સ ગોગલ્સ પહેરાયા હોય ને તો એક નંબર લાગે. શું કેવું તમારે? ગોગલ્સ પહેરેલા નથી એટલે થોડું કરાઈએ યાર, કઈથી શોધી અરે લઈએ ના, આપણે. પેલા મોલવાળા બોલે. ફ્રેન્ડ્સ આ છે લેડીઝ માટેનો. તો વનિતાની બી ખાલી આ જ નથી, આટલું બધું છે જો. તાર મમ્મી માટે બી લઈ લેવાનું છે. અને ટ્રાયલ થઈ ગયું. લઈ લઈએ. દેવભાઈની ફોર્મલ પેરનું ટ્રાયલ થઈ ગયું, લઈ લીધું. તો ચલો બિલિંગ કરાવી લઈએ. લઈ લીધી. મને જે ગમી હતી આમણે લઈ લીધી. તો ફ્રેન્ડ્સ ખરીદી કરી લીધી. દેવ सिर्फ यही नहीं है भाई, सिर्फ ये भी है ધમાલે બી जैक एंड जोन. જેક એન્ડ જોન છે તો બૂમ પડાવી દીધી છે. ફ્રેન્ડ્સ H&M ભાઈ આજે ફૂલ બોડું કરી દીધું છે ભાઈ. આજે તો કે બોડું કરી દઈશ. અરે હજી નાઇકમાં જવાનું છે ભાઈ, મારે શૂઝ લેવાના છે. ના ભાઈ ક્યાંય જવાનું નથી હવે. શૂઝ લેવાના છે. તો એને લેવા જવું પર પછી ચલો ચલો હવે પેટ પૂજ્યા. ચલો હા ચલો. ચલો. સો ફ્રેન્ડ્સ શોપિંગ થઈ ગઈ છે ને પાછળ હવે નાઇકમાં જઈ રહ્યા છીએ. અહીંયા હવે લિફ્ટ આવે એટલે લિફ્ટ આવે એટલે નાઇકમાં વેટિંગ કરીએ. લિફ્ટ આવે કહે છે કે નાઇકમાં જઈએ. નાઇકમાં એની પ્રાઇસ પૂરી કરવા માટે અમે જઈ રહ્યા છીએ. હવે મેં નિર્ણય ચેન્જ કર્યો. મારા શૂઝ ઘરે પડ્યા છે નાઇકના, હવે હું સ્લીપર્સ લઉં છું. ઓકે જે લેવું હોય ચલો. તો ફ્રેન્ડ્સ લિફ્ટ આવવાની તૈયારી છે એટલે હવે જઈશું. ભાઈ અમે આવી ગયા છે અમારા પાર્કિંગમાં. આવી જુઓ. ઓય ઓ ધમાલ 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 બંધ કરો. ચલો હવે ચલો હવે આજે સ્ટ્રોબેરી ચોકલેટ ખાવાની હતી. શું સ્ટ્રોબેરી ચોકલેટ? ચલો કરતા કંઈક ચીઝ વાળું ખાઈએ. ચલો હવે બેસી જાઓ. ચલો ચલો ચીઝ ફ્રી ફાયર. ચલો ગાડીમાં બેસી જાઓ. ચલો ફ્રેન્ચ ફ્રાઈઝ. બેસી જાઓ. ચાલો હા. સો ફ્રેન્ડ્સ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. મસ્ત તબલા તો શોપિંગ શોપિંગ થઈ કરી છે. અને મને હું ને તમારો પ્રિય ધમાલ આજે કોણ કોઈ બહુ જ ભાઈ મારા ફ્રેન્ડ્સ shopping મને યાદ કરતા લાગે છે. હા તારા ફ્રેન્ડ્સ યાદ કરે. ફ્રેન્ડ્સ વધારે એટલે તો- હા યાર આપણી ફેમિલી બ્લોગ છે ને. હા બિલકુલ બિલકુલ. કોઈ વાંધો નહીં. અત્યારે તો તમે મને જ જોઈ રહ્યા હશો એટલે યાદ કરવાની કોઈ પેલી એ જ નહીં. સામે હા. દેખાઈ રહ્યો છું. સો ફ્રેન્ડ્સ ફાઇનલી શોપિંગ આજે ખૂબ કરી લીધી છે. અને વિન્ટર વેર્સ બી લીધી છે કારણ કે ઠંડી ચાલી રહી છે એટલે જેકેટ છે, પપ્પાને શો માટે ના કપડાં બી લીધા છે.
અહીંયા પપ્પા drive કરી જક્કાસ રહ્યા છે. કપડા લઈ લીધા છે ફ્રેન્ડ. એમાં આજે મારી ચોઈસ ના જે મારે જોતા હતા જેકેટ જોરદાર. જેકેટો મસ્ત ભાઈ આ મારી જેકેટ એનું કંઈક કરો યાર કંઈક. કયું જેકેટ? જેકેટ જોન્સ. Jack and Jones. જેકેટ જોન્સ માંથી એવી કંપનીઓ છે ને ફ્રેન્ડ કે નામ બી ખબર પડતી નથી. પણ ભાવ So friends, જો કંપનીઓના- એ જેકેટ તમારે જોવું હોય જોવું અને- હોય તો તમે એમના ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકશો, કારણ કે લાઈવ શોમાં પહેરશે તો લાઈવ શોમાં તમે જોઈ શકશો એ જેકેટને. શું કેવું પપ્પા? લાઈવ શોમાં પહેરીશ, શૂટિંગમાં બી પહેરીશ, તમને શૂટિંગમાં બી જોવા મળશે ને. અત્યારે કેપ સવારની ફ્રેન્ડ્સ નીકળ્યો ત્યારનો કેપ કાઢી નથી, કારણ કે ટોપી કાઢું એટલે અત્યારે ટોપી પહેરેલી છે ફ્રેન્ડ્સ તો બી લોકો સેલ્ફીઓ માટે હા. આવતા હોય, પણ એ બધું ઉપરવાળાની માતાજીની કૃપા અને તમારા બધા ચાહકોના આશીર્વાદથી આ બધું છે. બસ હવે મારા So પર બી friends, થોડી ટૂંક કૃપા વરસાઈ દો. સમયમાં- અરે ભાઈ ઉભા હા, રહો બોલ, યાર. બોલ, થોડી બોલ. મારા પર કૃપા વરસાઈ દો. શું કોલ્ડ ડ્રિંક પીવડાવી દો હવે એક માં. કોલ્ડ ડ્રિંક સાઈડ અરે એક પપ્પા એક બી નહીં. એક હિચકી ચડી જાય એને. એક સારું સારું ઘરે જઈને પીવડાવીશ. ચાલો. ઓકે. ઘરે આવી ગયા છે ને ધમાલે જે ખરીદી કરી છે, ધમાલ જેવું નામ છે એવી ધમાલ એને મચાઈ અને દેવભાઈએ ખરીદી કરી લીધી. મેં પણ મારે શૂટિંગમાં કામ લાગે અને પ્રોગ્રામમાં શોમાં કામ લાગે એવા કપડાં ખરીદી દીધા છે અને ઘરે પણ આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.